હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી પરીક્ષા માટે ઉપયોગી થાય તે માટે મોડેલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આ મોડેલ પેપર પાર્ટ બી એટલે કે 120 માર્ક્સનો છે. આની પહેલાં પણ પાર્ટ એ અને પાર્ટ બીના 6 મોડેલ પેપર બનાવેલા છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટભી સીતારામૈયાનો સમાવેશ કરતી પ્રખ્યાત JVP સમિતિની ડિસેમ્બર 1948માં ખાલી જગ્યા માટે રચના કરવામાં આવેલ હતી. ઓપ્શન એ, ભાષા આધારિત રાજ્યોના પુનર્ગઠનના પ્રશ્નોના પરીક્ષણ કરવા. ઓપ્શન બી, દેશમાં બિનસાંપ્રદાયિક ન્યાયની સ્થાપનાના કેસોની તપાસ કરવા. ઓપ્શન સી, એ બંને એ અને બી. અને ઓપ્શન ડી, ઉપરના પૈકી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન એ, ભાષા આધારિત રાજ્યોના પુનર્ગઠનના પ્રશ્નોના પરીક્ષણ કરવા. પ્રશ્ન નંબર 2, વૌઠા કે જે સપ્તસંગમ તરીકે પણ ઓળખાય છે, ત્યાં મળતી 7 નદીઓમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ મહી, ઓપ્શન બી મેશ્વો, ઓપ્શન સી વાત્રક, ઓપ્શન ડી ખારી. તો આપણે કહેવાનું છે કે કઈ એ નદી છે કે જેનો સમાવેશ આમાં થતો નથી. તો પહેલાં આપણે એ જોઈએ કે એ 7 નદીઓ કઈ કઈ હતી. તો તેમાં પહેલાં આવશે સાબરમતી, હાથમતી, મેશ્વો, ત્યાર પછી આવશે ખારી, વાત્રક, શેઢી અને માઝૂમ. તો જુઓ તો આમાંથી કઈ છે? તો કે મેશ્વો નદી આવે છે, તો કે હા આવે છે. વાત્રક નદી છે, હા છે. ખારી નદી છે, હા છે. તો કઈ નથી? તો કે મહી નદી નથી. અહીંયા શું પૂછ્યું છે આપણે? કઈ નદીનો સમાવેશ થતો નથી? તો મહી નદીનો સમાવેશ થતો નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ મહી. પ્રશ્ન નંબર 3, કૈલાસ સત્યાર્થીને કયા વર્ષમાં શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું? ઓપ્શન એ 2012, ઓપ્શન બી 2020, ઓપ્શન સી 2014, ઓપ્શન ડી 2015. તો કઈ સાલમાં મળ્યો હતો? તો કે 2014ની સાલમાં મળ્યો હતો. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 4, સિંધુ ખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા ખાલી જગ્યા નામના પથ્થરની બનેલી હતી. ઓપ્શન એ ચૂનાનો પથ્થર, ઓપ્શન બી સ્ટ્રીએટાઇટ, ઓપ્શન સી ટ્રાઇવર્ટાઇન અને ઓપ્શન ડી ક્વાર્ટઝાઇટ. તો જવાબ શું થશે? યસ, જવાબ થશે સ્ટ્રીએટાઇટ, એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5, ભારતના બંધારણના સ્ત્રોતો વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વિચારધારા એ રશિયાના બંધારણમાંથી લીધેલ છે. બીજું વિધાન, રાજ્યસભાની ચૂંટણી વિષયની વિભાવના દક્ષિણ આફ્રિકામાંથી લીધેલ છે. ત્રીજું વિધાન, રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ વિષયની વિભાવના ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલ છે. ઓપ્શન એ 1, 2 અને 3, ઓપ્શન બી માત્ર 2 અને 3, ઓપ્શન સી માત્ર 1 અને 2 અને ઓપ્શન ડી માત્ર 1 અને 3. તો આમાં કયા વિધાનો સાચા છે? તો કે પહેલું વિધાન કેવું છે? એકદમ સાચું છે. બીજું વિધાન પણ સાચું છે, પરંતુ ત્રીજું વિધાનમાં શું કીધું છે? કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ વિશેની વિભાવના ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલ છે. ઓસ્ટ્રેલિયાના નહીં, પરંતુ ક્યાંનાથી લીધેલા છે? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલું છે. એટલે ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. તો આપણે શું પૂછ્યું છે અહીંયા? સત્ય વિધાનો પૂછેલા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન 1 અને 2, એટલે કે માત્ર 1 અને 2, એટલે કે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 6, ભારતના કયા પાડોશી દેશ સાથે સૌથી વધુ આશરે 4000 કિલોમીટર જેટલી ભૂમિ સીમા ધરાવે છે?
ઓપ્શન એ ચીન, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી બાંગ્લાદેશ, ઓપ્શન ડી નેપાળ. તો કોની સાથે ધરાવે છે? યસ, બાંગ્લાદેશ સાથે ધરાવે છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ 10G નેટવર્ક શરૂ કર્યું છે? ઓપ્શન એ કોરિયા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી બાંગ્લાદેશ, ઓપ્શન ડી જાપાન. તો કયા દેશે 10G નેટવર્ક શરૂ કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન બી ચીન દેશે. પ્રશ્ન નંબર 8. ગિરનાર પર્વત પર જવાના માર્ગ પર આવેલા અશોકના શિલાલેખ કઈ લિપિમાં કોતરવામાં આવ્યા છે? ઓપ્શન એ પ્રાકૃત ભાષામાં બ્રાહ્મી લિપિમાં, ઓપ્શન બી પાલી ભાષામાં બ્રાહ્મી લિપિમાં, ઓપ્શન સી પ્રાકૃત ભાષામાં ગાંધારી લિપિમાં અને ઓપ્શન ડી પાલી ભાષામાં ખરોસ્તી લિપિમાં. તો જવાબ શું થશે મિત્રો? યસ, પાલી ભાષામાં બ્રાહ્મી લિપિમાં, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 9. લેન્થેનમ અને લેન્થોનાઇડનું નામ અને તેની સંજ્ઞાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ઓપ્શન એ લેન્થેનમ La, ઓપ્શન બી સીરિયમ Ce, ઓપ્શન સી યુરોપિયમ Eu, ઓપ્શન ડી થુલિયમ Thu. તો આમાં શું કીધું છે કે કઈ જોડી યોગ્ય નથી એવું પૂછ્યું છે. તો આમાં જે છે ઓપ્શન ડી થુલિયમ Thu એ જોડી કેવી છે? ખોટી છે. થુલિયમનું શું થાય? તો કે Tm થાય, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયો વિકલ્પ ભારતના બંધારણની બાબતમાં સુસંગત છે? ઓપ્શન એ સંસદ સર્વોચ્ચ છે, ઓપ્શન બી સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે, ઓપ્શન સી ન્યાયપાલિકા સર્વોચ્ચ છે અને ઓપ્શન ડી વહીવટીતંત્ર સર્વોચ્ચ છે. તો આમાં શું પૂછ્યું છે આપણે? બંધારણની બાબતમાં સુસંગત છે તેવું પૂછ્યું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. પ્રશ્ન નંબર 11. નીચેના વાક્યો ચકાસો અને કયું વાક્ય અથવા તો વાક્યો યોગ્ય નથી? પહેલું વિધાન, સરદાર સરોવર ડેમ નર્મદા નદી ઉપર છે. બીજું વિધાન, ઉકાઈ ડેમ તાપી નદી ઉપર છે. ત્રીજું વિધાન, કડાણા ડેમ મહી નદી ઉપર છે. ને ચોથું વિધાન, દાંતીવાડા ડેમ સાબરમતી નદી ઉપર છે. ઓપ્શન એ માત્ર 4, ઓપ્શન બી માત્ર 2 અને 4, ઓપ્શન સી માત્ર 3 અને 4 અને ઓપ્શન ડી માત્ર 1 અને 3. તો અહીં આપને શું પૂછ્યું છે? યોગ્ય નથી. તો પહેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન પણ કેવું છે? સાચું છે. અને ત્રીજું વિધાન પણ સાચું છે. કયું વિધાન સાચું નથી? ચોથું વિધાન સાચું નથી. કઈ નદી પર આવેલો છે? તો કે બનાસ નદી ઉપર આવેલો છે. દાંતીવાડા ડેમ છે તે કઈ નદી ઉપર આવેલો છે? તો કે બનાસ નદી ઉપર આવેલો છે. અને સાબરમતી નદી ઉપર કયો ડેમ આવેલો છે? તો કે સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમ આવેલો છે. એટલે કયું વિધાન યોગ્ય નથી? તો કે ચોથું વિધાન છે તે યોગ્ય નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ માત્ર 4. પ્રશ્ન નંબર 12. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે ધ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ UNSCની ખાલી જગ્યાની બનેલી છે. ઓપ્શન એ 5 સદસ્યો, ઓપ્શન બી 11 સદસ્યો, ઓપ્શન સી 15 સદસ્યો અને ઓપ્શન ડી 19 સદસ્યો. તો કેટલા સદસ્યની બનેલી છે? યસ, 15 સદસ્યની બનેલી છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 13. દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં 3 સંગમો એટલે કે સભાઓમાં થયેલ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો ખાલી જગ્યા સ્થળે થયેલો હતો. ઓપ્શન એ કાલિકટ, ઓપ્શન બી મદુરાઈ, ઓપ્શન સી પુલિકટ, ઓપ્શન ડી પાટલીપુત્રમ. તો ક્યાં થયેલો હતો? યસ, મદુરાઈમાં થયેલો હતો, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 14. રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂકની લાયકાતમાં ભારતના નાગરિક હોવા ઉપરાંત તેમણે કેટલા વર્ષ માટે ન્યાયિક હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ? ઓપ્શન એ ભારતમાં ઓછામાં ઓછા 20 વર્ષ, ઓપ્શન બી ભારતમાં ઓછામાં ઓછા 10 વર્ષ, ઓપ્શન સી ભારતમાં ઓછામાં ઓછા 5 વર્ષ અને ઓપ્શન ડી 3માંથી એકેય. તો આનો જવાબ થશે ઓપ્શન બી ભારતમાં ઓછામાં ઓછા 10 વર્ષ. પ્રશ્ન નંબર 15. કર્ણાટકના કોફીનું ઉત્પાદન ધરાવતા ક્ષેત્રમાં ઉનાળામાં થતા વરસાદને
શું કહે છે? ઓપ્શન એ ઓરેન્જ બ્લોસમ, ઓપ્શન બી ચેરી બ્લોસમ, ઓપ્શન સી ક્રિસ્ટલ સાવર્સ, ઓપ્શન ડી એક પણ નહીં. તો તેને શું કહેવાય છે? તો કે એને કહેવાય છે ચેરી બ્લોસમ. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 16. સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા DRDL, જેણે તાજેતરમાં લાંબા સમય સુધી ચાલેલા સ્ક્રેમજેટ ક્રમસ્ટરનું પરીક્ષણ સફળતાપૂર્વક દર્શાવ્યું છે, તે કયા ભારતીય શહેરમાં આવેલી છે? ઓપ્શન એ હૈદરાબાદ, ઓપ્શન બી પુણે, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી ચેન્નઈ. તો કયા સ્થળે આવેલું છે? યસ, પુણેમાં આવેલું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 17. યુનેસ્કોની યજમાનશી વર્લ્ડ હેરિટેજ યાદી 2022માં ગુજરાતના કયા સ્થળોને સમાવેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ વડનગર, ઓપ્શન બી મોઢેરાનું સૂર્ય મંદિર, ઓપ્શન સી ઉનાકોટીના શિલાશિલ્પો અને શિલાકૃતિઓ અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો આનો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 18. ખાલી જગ્યા ધરાવતું હોવાથી એઝોલા એ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. ઓપ્શન એ વિપુલ માત્રામાં મૃદુવર્ક, ઓપ્શન બી રાઇઝોબિયમ, ઓપ્શન સી માઇક્રોરીઝ, ઓપ્શન ડી સાયનોબેક્ટેરિયા. તો આમાં શું આવશે જવાબ? તો કે સાયનોબેક્ટેરિયા જવાબ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કઈ જોડી ભારતના બંધારણના સંદર્ભમાં યોગ્ય રીતે મેળ ખાતી નથી? ઓપ્શન એ મત્સ્ય ઉદ્યોગ રાજ્ય યાદી, ઓપ્શન બી પોલીસ રાજ્ય યાદી, ઓપ્શન સી લગ્ન અને છૂટાછેડા સંવર્તી યાદી અને ઓપ્શન ડી જંગલો સંવર્તી યાદી. તો આનો જવાબ શું પૂછ્યો? આપણે શું કીધું છે કે યોગ્ય રીતે મેળ ખાતી નથી. તો એમાં જવાબ થશે ઓપ્શન એ મત્સ્ય ઉદ્યોગ રાજ્ય યાદી. રાજ્ય યાદી નથી, પરંતુ કેવી છે? તો કે કેન્દ્ર યાદી છે. એટલે આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 20. લોહ તત્વની ખનિજોની વિવિધ જાતોને તેમની ગુણવત્તા અને શુદ્ધ લોહના પ્રતિશતના ઉતરતા ક્રમમાં ગોઠવો. 1 મેગ્નેટાઇટ, 2 હિમેટાઇટ, 3 લિમોનાઇટ અને 4 સિડેરાઇટ. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ 2, 3, 4 અને 1, ઓપ્શન બી 4, 3, 2 અને 1, ઓપ્શન સી 4, 2, 3 અને 1 ને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો આનો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 21. દીપમ વિભાગ એ ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? ઓપ્શન એ નાણાં મંત્રાલય, ઓપ્શન બી વિદ્યુત મંત્રાલય, ઓપ્શન સી નવીન અને અવિકરણીય ઉર્જા મંત્રાલય, ઓપ્શન ડી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય. તો આનો જવાબ થશે ઓપ્શન એ નાણાં મંત્રાલય. પ્રશ્ન નંબર 22. ખાલી જગ્યા યુગ એ આપણા પાષાણ યુગ સંસ્કૃતિમાં મધ્યમવર્તી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. ઓપ્શન એ પ્રાચીન પાષાણ યુગ, ઓપ્શન બી મધ્ય પાષાણ યુગ, ઓપ્શન સી નૂતન પાષાણ યુગ અને ઓપ્શન ડી તામ્ર પાષાણ યુગ. તો આનો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન બી મધ્ય પાષાણ યુગ. પ્રશ્ન નંબર 23. કેટલાક નાગરિકો તોફાનો દરમિયાન જાહેર મિલકતોને નુકસાન કરે છે, જ્યારે તેઓ ભારતના બંધારણ મુજબ કયા અનુચ્છેદનો ભંગ કરે છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 19(1) ક, ઓપ્શન સી અનુચ્છેદ 51(a) અને ઓપ્શન ડી અનુચ્છેદ 51. તો આનો જવાબ શું થશે? તો કે આનો જવાબ થશે ઓપ્શન સી અનુચ્છેદ 51(a). હવે જો આ જે અનુચ્છેદ 14 છે તેમાં શું આવશે? તો કે સમાનતાનો અધિકાર. શું આવશે? સમાનતાનો અધિકાર. પછી અનુચ્છેદ 19(1)(a) તો શેનો છે? તો કે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય. શું છે? અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય. અને અનુચ્છેદ 51(a) શું છે? તો કે નાગરિકોની ફરજ. શું છે? નાગરિકોની ફરજ. અને 51 શું છે? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. તો શું આવશે? આંતરરાષ્ટ્રીય
શાંતિ અને સલામતી. આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 24. ભારતમાં કોલસાના સંચિત ભંડાર અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ કયું રાજ્ય પ્રથમ ક્રમ ધરાવે છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી ઝારખંડ અને ઓપ્શન ડી છત્તીસગઢ. તો આનો જવાબ થશે ઓપ્શન સી ઝારખંડ. પ્રશ્ન નંબર 25. આ વર્ષે ઇન્ડોનેશિયાના બાન્ડુંગમાં 18થી 24 એપ્રિલ 1955માં યોજાયેલી પ્રથમ એશિયા આફ્રિકા સમિટની કેટલામી વર્ષગાંઠ છે? ઓપ્શન એ 55મી, ઓપ્શન બી 60મી, ઓપ્શન સી 65મી અને ઓપ્શન ડી 70મી. તો કેટલામાં યોજાય છે? યસ, 70મી યોજાય છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 26. નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે. ઓપ્શન બી પિઠોરા ચિત્રકલા સાથે ગાયન, વાદન અને નર્તન પણ ભળે છે. ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 27. નીચે આપેલી યાદી 1 ને યાદી 2 સાથે જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? યાદી 1 આપેલી છે અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? યાદી 2 આપેલી છે. અને આપણે શું કરવાનું છે? તો કે એને જોડવાની છે. હવે શું છે? તો કે જળોમાં શું આવશે? તો કે અળસિયા આવશે. એટલે 1માં શું છે? એ આવશે. પછી છે મૃદુકાય. તો મૃદુકાયમાં શું આવશે? તો કે છીપો અને ગોકળ ગાય આવશે. એટલે 2માં બી આવશે. પછી શું છે? ઉભયજીવીઓ. તો ઉભયજીવીઓમાં શું આવશે? સી આવશે. એટલે કે દેડકો આવશે. અને 4 સસ્તન પ્રાણીઓ. તો એમાં આવશે શરીર પર વાળ અથવા રૂવાટી. એટલે કે ડી. તો 1માં શું હોય? એ હોય. તો જો આમાંય નથી, આમાંય નથી ને આમાંય નથી. એટલે આપણો ક્લિયર કટ જવાબ શું થશે? ઓપ્શન એ. પ્રશ્ન નંબર 28. ભારતના બંધારણમાં અનુચ્છેદ 32માં કુલ કેટલા પ્રકારની રીતનો ઉલ્લેખ છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 અને ઓપ્શન ડી 3. તો કેટલી છે રીતનો સમાવેશ? કેટલી રીતોનો સમાવેશ થાય છે? તો કે 5 પ્રકારની રીતોનો સમાવેશ થાય છે. હવે જો રીત છે તે 2 આર્ટિકલમાં છે. રીત કેટલા આર્ટિકલમાં છે? તો કે રીત છે તે 2 આર્ટિકલમાં છે. કયા આર્ટિકલમાં છે? તો કે એક છે 32માં આર્ટિકલમાં અને બીજા કયા આર્ટિકલમાં છે? તો કે 226માં આર્ટિકલમાં છે. અને બંનેની અંદર કેટલા? તો કે 5 પ્રકારની રીતનો સમાવેશ થાય છે. રીત છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 29. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ભાવનગર. તો ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 30. કયા દેશે સૌપ્રથમવાર વર્લ્ડ સુનામી અવેરનેસ ડે એટલે કે વિશ્વ સુનામી જાગૃતતા દિવસ ઉજવવાનું સૂચન કર્યું? ઓપ્શન એ ઇન્ડોનેશિયા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ફિલિપાઇન્સ અને ઓપ્શન ડી જાપાન. કયા દેશે સૌપ્રથમવાર વિશ્વ સુનામી જાગૃતતા દિવસ ઉજવવાનું સૂચન કર્યું? યસ, જાપાન દેશે કર્યું. એટલે જવાબ થશે ઓપ્શન ડી. 31મો પ્રશ્ન. પ્રાચીન ભારતમાં આક્રમણકારો વિશે નીચેના પૈકી કયો ક્રમ એ કાળક્રમાનુસાર સાચો છે? ઓપ્શન એ ગ્રીક, શક, કુષાણ, ઓપ્શન બી શક, ગ્રીક, કુષાણ, ઓપ્શન સી ગ્રીક, કુષાણ, શક અને ઓપ્શન ડી શક, કુષાણ, ગ્રીક. તો આનો જવાબ થશે ઓપ્શન એ ગ્રીક, શક અને કુષાણ. પ્રશ્ન નંબર 32. ભારતમાં કયું ન્યાયાલય નઝીરી અદાલત અથવા અભિલેખ ન્યાયાલય પણ કહેવાય છે? ઓપ્શન એ ઉચ્ચ ન્યાયાલય, ઓપ્શન બી લોક અદાલત, ઓપ્શન સી સર્વોચ્ચ ન્યાયાલય અને ઓપ્શન ડી દીવાની ન્યાયાલય. તો આનો જવાબ થશે ઓપ્શન સી સર્વોચ્ચ ન્યાયાલય. પ્રશ્ન નંબર 33. નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.
ઓપ્શન એ મહાનદી નર્મદા યમુના કાવેરી, ઓપ્શન બી નર્મદા મહાનદી કાવેરી યમુના, ઓપ્શન સી યમુના નર્મદા મહાનદી કાવેરી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન સી યમુના નર્મદા મહાનદી અને કાવેરી. હવે આપણે આની લંબાઈ જોઈએ તો કેટલી છે, તો કે યમુનાની છે 1376 કિલોમીટર. ત્યાર પછી શું છે નર્મદા, તો નર્મદાની કેટલી છે, તો કે 1312 કિલોમીટર. ત્યાર પછી જોઈએ કોની, તો કે મહાનદીની, તો કેટલી છે, તો કે 900 કિલોમીટર. ત્યાર પછી કાવેરી, તો કાવેરીની કેટલી છે, તો કે 800 કિલોમીટર. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 34, 2025નો લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? ઓપ્શન એ મુકેશ અંબાણી, ઓપ્શન બી ગૌતમ અદાણી, ઓપ્શન સી કુમાર મંગલમ બિરલા અને ઓપ્શન ડી રતન ટાટા. તો કોને આપવામાં આવ્યો? યસ, કુમાર મંગલમ બિરલાને. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 35, ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? ઓપ્શન એ ફેબ્રુઆરી 1, 2025, ઓપ્શન બી ફેબ્રુઆરી 5, 2025, ઓપ્શન સી ફેબ્રુઆરી 2, 2025 અને ઓપ્શન ડી ફેબ્રુઆરી 4, 2025. તો ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? તો કે ફેબ્રુઆરી 2, 2025. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 36, સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ સ્ટાર ખાલી જગ્યા સાથે સંબંધિત હોય છે. ઓપ્શન એ ધમનીઓ કઠણ બનાવવા, ઓપ્શન બી શિરાઓ કઠણ બનાવવા, ઓપ્શન સી મૂત્રપિંડની પથરી અને ઓપ્શન ડી યકૃત સિરોસિસ. તો આનો જવાબ થશે ઓપ્શન એ ધમનીઓને કઠણ બનાવવા. પ્રશ્ન નંબર 37, ભારતમાં પુખ્તા મતદાનનો અધિકાર નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે? ઓપ્શન એ ધર્મ, ઓપ્શન બી ઉંમર, ઓપ્શન સી શિક્ષણ અને ઓપ્શન ડી હોદ્દો. તો આનો જવાબ થશે ઓપ્શન બી ઉંમર. પ્રશ્ન નંબર 38, પંચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં નીચેનામાંથી શું આવેલ છે? ઓપ્શન એ બોરી વન્ય પ્રાણી અભયારણ્ય, ઓપ્શન બી પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય, ઓપ્શન સી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો આનો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 39, મમગમ 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ખાલી જગ્યામાં ઉજવાયો હતો. ઓપ્શન એ તામિલનાડુ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી ગોવા. તો ક્યાં ઉજવાયો હતો? કેરળમાં ઉજવાયો હતો. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 40, નીચેના પૈકી કયા શિલાલેખ અથવા તો શિલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચૂડચંદ્ર હતા? 1 વલ્લભી, 2 કારિયાણી, 3 ધંધુસર અને 4 વંથલી. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 3, ઓપ્શન સી ફક્ત 2, 3 અને 4 અને ઓપ્શન ડી ફક્ત 3 અને 4. તો આનો જવાબ થશે કે ધંધુસર. એટલે જવાબ થશે ઓપ્શન બી ફક્ત 3. પ્રશ્ન નંબર 41, રાજ્યના એડવોકેટ જનરલ તરીકે નિમણૂક માટે કઈ લાયકાત જરૂરી છે? ઓપ્શન એ હાઈકોર્ટના વકીલ બનવા યોગ્ય, ઓપ્શન બી રાજ્યના સરકારી વકીલ બનવા યોગ્ય, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ અને ઓપ્શન ડી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા યોગ્ય. તો આનો જવાબ થશે ઓપ્શન ડી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા યોગ્ય. પ્રશ્ન નંબર 42, વીજળી પાડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ખાલી જગ્યા ધરાવે છે. ઓપ્શન એ સૌર ઉર્જા, ઓપ્શન બી ગાજવીજ, ઓપ્શન સી વિદ્યુત ઉર્જા અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન સી વિદ્યુત ઉર્જા. પ્રશ્ન નંબર 43, ગંગા તથા યમુના જેવા વિશાળ નદીઓના ઉદ્ગમ હિમાલયના કયા ભાગમાં આવેલા છે? ઓપ્શન એ કુમાઉ હિમાલય, ઓપ્શન બી પંજાબ હિમાલય, ઓપ્શન સી નેપાળ હિમાલય અને ઓપ્શન ડી અસમ હિમાલય. તો આનો જવાબ થશે ઓપ્શન એ કુમાઉ હિમાલય. પ્રશ્ન નંબર 44, વિશ્વ બેંકના અહેવાલ અનુસાર ભારતે છેલ્લા એક દાયકામાં આશરે કેટલા લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે? ઓપ્શન એ 11.5 કરોડથી વધુ,
ઓપ્શન બી 13.6 કરોડથી વધુ, ઓપ્શન સી 18.9 કરોડથી વધુ અને ઓપ્શન ડી 17.1 કરોડથી વધુ. તો આનો જવાબ શું થશે? કેટલા લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે? યસ, જવાબ થશે 18.9 કરોડથી વધુ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 45. પ્રખ્યાત મંદિરો અને તેમના સંલગ્ન જિલ્લાઓની જોડીઓ આપેલી છે. કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલ નથી? અહીંયા શું પૂછ્યું છે? જોડાયેલ નથી એવું પૂછ્યું છે આપને. 1. ભદ્રેશ્વર જૈન મંદિર ભરૂચ, 2. બહુચર માતાજી મંદિર મહેસાણા, 3. નાગેશ્વર જ્યોતિર્લિંગ જુનાગઢ, 4. હઠીસિંગના જૈન મંદિર અમદાવાદ. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ માત્ર 1 અને 2, ઓપ્શન બી માત્ર 1 અને 3, ઓપ્શન સી માત્ર 1 અને 4, ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો આપણે શું પૂછેલું છે કે યોગ્ય રીતે જોડાયેલા નથી તેવું પૂછ્યું છે. તો કયા કયા યોગ્ય રીતે જોડાયેલ નથી? તો પહેલું છે તે યોગ્ય રીતે જોડાયેલ નથી. કેમ? તો કે ભદ્રેશ્વર જૈન મંદિર છે તે ભરૂચમાં નહીં પરંતુ ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. તેમજ ત્રીજું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, તે પણ જૂનાગઢમાં નથી આવેલું. ક્યાં આવેલું છે? દ્વારકામાં આવેલું છે. એટલે જવાબ શું થશે? તો આપણે શું પૂછ્યું છે? યોગ્ય રીતે જોડાયેલ નથી. તો 2 અને 4 છે એ યોગ્ય રીતે જોડાયેલ છે. 1 અને 3 યોગ્ય રીતે જોડાયેલ નથી. તો આપણો જવાબ થશે ઓપ્શન બી, માત્ર 1 અને 3. પ્રશ્ન નંબર 46. નીચેના પૈકી કઈ બાબત અથવા તો વિષય સમાનતાના અધિકારમાં સામેલ છે? ઓપ્શન એ કાયદા સમક્ષ સમાનતા, ઓપ્શન બી રોજગાર મેળવવાની તકોમાં સમાનતા, ઓપ્શન સી અસ્પૃશ્યતા નાબૂદી અને ખિતાબોની નાબૂદી અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો જવાબ થશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 47. ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી ભાવનગર. તો ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 48. ગધેડા માટેનો ભારતનો સૌપ્રથમ સંરક્ષણ ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવનાર છે? ઓપ્શન એ લક્ષદ્વીપ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી લેહ અને ઓપ્શન ડી કોલકાતા. તો ક્યાં સ્થાપવામાં આવનાર છે? લેહમાં આવેલો છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 49. નિકાસ થતી ભારતીય વસ્તુઓમાં પ્રાચીન ભારતમાં મલબારનું ખાલી જગ્યા ઉત્કૃષ્ટ હતું. ઓપ્શન એ કાળા મરી, ઓપ્શન બી આદુ, ઓપ્શન સી રોઝમરી અને ઓપ્શન ડી થાઇમ. તો આનો જવાબ થશે ઓપ્શન એ કાળા મરી. પ્રશ્ન નંબર 50. ડાંગ જિલ્લામાં પંચાયત અધિનિયમની જોગવાઈઓ ક્યારથી અમલમાં મૂકવામાં આવી? ઓપ્શન એ 1 એપ્રિલ 1963, ઓપ્શન બી 15 એપ્રિલ 1963, ઓપ્શન સી 1 જૂન 1972 અને ઓપ્શન ડી 15 જૂન 1972. તો ક્યારથી અમલમાં મૂકવામાં આવી? યસ, 1 જૂન 1972થી. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 51. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? ઓપ્શન એ પુષ્કર, ઓપ્શન બી ચિલ્કા, ઓપ્શન સી પેંગોંગ સો અને ઓપ્શન ડી સાંભર. તો કયા ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો કે સાંભર સરોવર છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 52. આક્રમણ કવાયતમાં નીચેનામાંથી કયા વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ રાફેલ અને SU-30 MKI, ઓપ્શન બી BHAL તેજસ અને AR-44, ઓપ્શન સી તેજસ અને મિરાજ 3000, ઓપ્શન ડી MiG-29 અને જગુઆર. તો કયા વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? હા, યસ, રાઈટ, રાફેલ અને SU-30 MKIનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર. તહેવાર અને તિથિ નીચેના જોડકા પૈકી કયું સાચું નથી? ઓપ્શન એ શરદ પૂનમ આસો વદ પૂનમ, ઓપ્શન બી અખાત્રી, ઓપ્શન સી રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ અને ઓપ્શન ડી હોળી ફાગણ સુદ પૂનમ. તો આમાંથી આપણે શું પૂછ્યું છે કે સાચું નથી તે પૂછ્યું છે. તો ઓપ્શન બી છે તે કેવો છે? સાચો છે. ઓપ્શન સી પણ સાચો છે અને ઓપ્શન ડી પણ સાચો છે.
કયું સાચું નથી? તો કે ઓપ્શન એ છે તે સાચો નથી. કેમ? તો કે આસો વદ પૂનમ નો આવે. શું આવે? તો કે આસો સુદ પૂનમ આવે. શું આવે? આસો સુદ પૂનમ. એટલે આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 54. રસાયણ વિજ્ઞાન મુજબ દ્રાવણના કેટલા પ્રકાર છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી 6. તો કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા કયા? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 55. 26 નવેમ્બર 26/11 બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નીચેનામાંથી કયા ઉદ્દેશથી 26 નવેમ્બરની પસંદગી કરવામાં આવેલ છે? ઓપ્શન એ બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1946ના રોજ બહુમતીથી બંધારણને સ્વીકારેલ હોવાથી. પછી 26 નવેમ્બર 1947, ઓપ્શન સી 26 નવેમ્બર 1949 અને ઓપ્શન ડી 26 નવેમ્બર 1950. તો આમાં કયો જવાબ આવશે? યસ, જવાબ થશે ઓપ્શન સી. બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ બહુમતીથી બંધારણને સ્વીકારેલ હોવાથી. પ્રશ્ન નંબર 56. બંદરોના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 અને ઓપ્શન ડી 8. તો કેટલા પ્રકાર છે બંદરોના મુખ્યત્વે? યસ, 6 પ્રકાર છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 57. ઉત્તર ભારતનું પ્રથમ ડેટા સેન્ટર કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ અને ઓપ્શન ડી પંજાબ. તો કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું હતું? ઉત્તર પ્રદેશમાં. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 58. ચુડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા? 1. કોઢી, 2. કરસાપન, 3. વિશાપાક અને 4. રૂપક. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ માત્ર 1, 2 અને 3, ઓપ્શન બી માત્ર 2, 3 અને 4, ઓપ્શન સી માત્ર 1, 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો કયા સિક્કાઓ જોવા મળતા હતા? તો કે 4 પ્રકારના સિક્કાઓ જોવા મળતા હતા. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 49. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 243, ઓપ્શન બી અનુચ્છેદ 243 કે, ઓપ્શન સી અનુચ્છેદ 243 ડી અને ઓપ્શન ડી અનુચ્છેદ 243 જી. તો આનો જવાબ શું થશે? કયા અનુચ્છેદમાં છે? યસ, અનુચ્છેદ 243 ડી. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 60. ભારતની પ્રમાણ સમય રેખા ઉત્તર ભારત રાજ્યના કયા જિલ્લામાંથી પસાર થાય છે? ઓપ્શન એ ફૈઝાબાદ, ઓપ્શન બી મિર્ઝાપુર, ઓપ્શન સી લખનઉ અને ઓપ્શન ડી બલિયા. તો કયા રાજ્યમાંથી પસાર થાય છે? યસ, મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 61. કયા રાજ્યની મધુબની ચિત્રકામ અને બૌદ્ધ ભિક્ષુઓના પ્રદર્શનમાં 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી બિહાર અને ઓપ્શન ડી ગુજરાત. તો જવાબ થશે ઓપ્શન સી બિહાર. પ્રશ્ન નંબર 62. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે? ઓપ્શન એ કુચીપુડી, ઓપ્શન બી ભરતનાટ્યમ, ઓપ્શન સી મોહિની અટ્ટમ અને ઓપ્શન ડી કથક. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે? તો કે કથક જોડાયેલું છે. તમારે કમેન્ટમાં કહેવાનું છે કે કુચીપુડી છે તે કયા રાજ્યમાં છે, ભરતનાટ્યમ કયા રાજ્યમાં પ્રખ્યાત છે અને મોહિની અટ્ટમ. તો આ બધાનું શું તમારે કરવાનું છે? કમેન્ટ કરવાની છે. પ્રશ્ન નંબર 63. નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? 1. વિટામિન એ પાકા ફળો, પાકા પીળા ફળો, 2. વિટામિન B1 ઈંડા, 3. વિટામિન ઈ બદામ અને તેલીબિયા, વિટામિન કે 4. વિટામિન કે પાલક, ઓપ્શન એ માત્ર 1, 2 અને 3, ઓપ્શન બી માત્ર 2, 3 અને 4, ઓપ્શન સી માત્ર 1, 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4.
તો આનો જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 64. અખિલ ભારતીય સેવાઓ કેન્દ્ર અને રાજ્ય સ્તરે વહીવટને સંતુલિત કરવામાં મદદ કરે છે. નીચેનામાંથી કયું અખિલ ભારતીય સેવાઓનો ભાગ નથી? શું પૂછ્યું છે? ભાગ નથી તેવું પૂછ્યું છે. ઓપ્શન એ ભારતીય વન સેવાઓ, બી પંચ, સી IAS અને ડી IPS. તો જવાબ થશે ઓપ્શન બી પંચ. પ્રશ્ન નંબર 65. રિક્ટર સ્કેલ ઉપર એક સ્ટેપના વધારા સાથે કંપ વિસ્તાર ખાલી જગ્યા ગણો વધે છે. ઓપ્શન એ 4, ઓપ્શન બી 10, ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી 8. તો જવાબ થશે ઓપ્શન બી 10 ગણો. પ્રશ્ન નંબર 66. ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ એશિયન મહિલા કોણ હતી? ઓપ્શન એ અનિતા સૂદ, ઓપ્શન બી કિરણ બેદી, ઓપ્શન સી આરતી સાહા અને ઓપ્શન ડી બુલા ચૌધરી. તો આનો જવાબ થશે ઓપ્શન સી આરતી સાહા. પ્રશ્ન નંબર 67. નીચેના પૈકી કોણ એ જૈનોના 24 તીર્થંકરોમાંના એક ન હતા? ઓપ્શન એ અભિનંદના, ઓપ્શન બી નામી, ઓપ્શન સી આનંદ અને ઓપ્શન ડી નેમી. તો જવાબ થશે ઓપ્શન સી આનંદ ન હતા. પ્રશ્ન નંબર 68. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત ગ્રામસભા એટલે? ઓપ્શન એ ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં રહેતા વ્યક્તિઓનું બનેલું મંડળ, ઓપ્શન બી ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં રહેતી પુખ્તા ઉંમરની વ્યક્તિઓનું બનેલું મંડળ, ઓપ્શન સી ગ્રામ સેવક અને પંચાયતના ચૂંટેલા સભ્યોનું બનેલું મંડળ, ઓપ્શન ડી ગ્રામ સ્તરે પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ. તો આનો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 69. નીચેનામાંથી કઈ નદીઓનો ડેલ્ટા વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા ગણાય છે? ઓપ્શન એ યમુના બ્રહ્મપુત્રા, ઓપ્શન બી યમુના ગંગા, ઓપ્શન સી ગંગા બ્રહ્મપુત્રા અને ઓપ્શન ડી કૃષ્ણા કાવેરી. તો કોનો ડેલ્ટા છે, કઈ નદીઓનો ડેલ્ટા છે જે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા ગણાય છે? તો તે છે ગંગા અને બ્રહ્મપુત્રાનો. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 70. સિક્કિમ રાજ્ય પોલીસમાં અગ્નિવીર જવાનો માટે ખાલી જગ્યા અનામતની જાહેરાત કરે છે. ઓપ્શન એ 10%, ઓપ્શન બી 20%, ઓપ્શન સી 30% અને ઓપ્શન ડી 40%. તો કેટલા ટકાની અનામતની જાહેરાત કરેલી છે? યસ, 20%. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 71. સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે માતૃશ્રાદ્ધ સિદ્ધપુર થાય છે. ઓપ્શન એ ભગવાન પરશુરામ, ઓપ્શન બી મુનિ દુર્વાસા, ઓપ્શન સી દયાનંદ સરસ્વતી અને ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ. તો આનો જવાબ થશે ઓપ્શન એ ભગવાન પરશુરામ. પ્રશ્ન નંબર 72. લેસર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ લેસર પ્રકાશની અત્યંત સમાંતરિત કિરણલક્ષી, ઓપ્શન બી લેસર અણુ સંબુદ્ધ સ્વરૂપ ધરાવે છે અને ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન એ લેસર પ્રકાશની અત્યંત સમાંતરિત કિરણલક્ષી. પ્રશ્ન નંબર 73. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ એ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? ઓપ્શન એ અનુચ્છેદ 12, ઓપ્શન બી અનુચ્છેદ 13, ઓપ્શન સી અનુચ્છેદ 14 અને ઓપ્શન ડી અનુચ્છેદ 15. તો આનો જવાબ શું થશે? યસ, જવાબ થશે ઓપ્શન ડી અનુચ્છેદ 15. હવે અનુચ્છેદ 12 શેના માટે છે? તો કે રાજ્ય. અનુચ્છેદ 13 તો કે કાયદો અને અનુચ્છેદ 14 શું છે? તો કે સમાનતા માટેનું. તો આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 74. ગુજરાતના વન વિભાગ અનુસાર નીચેના પૈકી કયો જિલ્લો હેક્ટર દીઠ સૌથી ઓછા વૃક્ષો ધરાવે છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી સુરેન્દ્રનગર અને ઓપ્શન ડી અમદાવાદ. તો જવાબ થશે ઓપ્શન સી સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 75. મૈત્રી સેતુ પુલ બાંગ્લાદેશ અને ભારતના રાજ્યોને જોડે છે. ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી ત્રિપુરા અને ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ.
તો મૈત્રી સેતુ પુલ છે તે બાંગ્લાદેશ અને ભારતના કયા રાજ્યને જોડે છે? તો કે ત્રિપુરા રાજ્યને, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 76, જાગીરદારી પદ્ધતિ શું છે? ઓપ્શન એ વારસાગત રીતે મિલકત મેળવવી, ઓપ્શન બી કર સોંપણી, ઓપ્શન સી ધાર્મિકતા આધારે અને ઓપ્શન ડી જમીલ મહેસૂલ સોંપણી. તો જવાબ થશે ઓપ્શન ડી જમીલ મહેસૂલ સોંપણી. પ્રશ્ન નંબર 77, રાજ્યસભામાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા ખાલી જગ્યા સભ્યો અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત ખાલી જગ્યા લોકોનો સમાવેશ થાય છે. ઓપ્શન એ 222 અને 22, ઓપ્શન બી 545 અને 20, ઓપ્શન સી 233 અને 12 અને ઓપ્શન ડી 350 અને 15. તો આમાં જવાબ શું થશે મિત્રો? યસ, જવાબ થશે ઓપ્શન સી 233 અને 12. પ્રશ્ન નંબર 78, કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી? ઓપ્શન એ ત્રિપુરા, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ઝારખંડ અને ઓપ્શન ડી નાગાલેન્ડ. તો આ તો કેવો ક્વેશ્ચન છે? તો કે સાવ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. આમાં જવાબ થશે ઓપ્શન ડી નાગાલેન્ડ. પ્રશ્ન નંબર 79, વિશ્વ બેંકની પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ લેબ પહેલમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ નારાયણ મૂર્તિ કુમાર, ઓપ્શન બી મંગલમ બિરલા, ઓપ્શન સી રતન ટાટા અને ઓપ્શન ડી સુનિલ ભારતી મિત્તલ. તો કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? યસ, ઓપ્શન ડી સુનિલ ભારતી મિત્તલનો. પ્રશ્ન નંબર 80, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવાય છે? ઓપ્શન એ વેચાણ ઘર, ઓપ્શન બી હાટ, ઓપ્શન સી કળા પ્રદર્શન અને ઓપ્શન ડી હાથશાળ મેળો. તો આનો જવાબ થશે ઓપ્શન બી હાટ. પ્રશ્ન નંબર 81, માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કારણ નીચેના પૈકી કયું છે? ઓપ્શન એ વાયુઓનું વહન, ઓપ્શન બી એન્ઝાઇમ છૂટા પાડવાની ક્રિયાને નિયંત્રિત કરે છે, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન એ વાયુઓનું વહન. પ્રશ્ન નંબર 82, ભારતીય સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ મર્યાદા 25 વર્ષ છે. બીજું વિધાન, રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ મર્યાદા 30 વર્ષ છે. ત્રીજું વિધાન, લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. ચોથું વિધાન, રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. અને પાંચમું વિધાન, રાજ્યસભા કાયમી ગૃહ છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? શું પૂછ્યું છે આપણે? સાચા વિધાનો પૂછેલા છે. ઓપ્શન એ ફક્ત 1, 2, 3 અને 5, ઓપ્શન બી ફક્ત 1, 2, 3 અને 4, ઓપ્શન સી ફક્ત 1, 2 અને 5 અને ઓપ્શન ડી ફક્ત 2, 3 અને 5. તો જો પહેલું વિધાન છે તે કેવું છે? સાચું છે. બીજું વિધાન છે તે પણ કેવું છે? સાચું છે. ત્રીજું વિધાન પણ સાચું છે. પરંતુ ચોથું વિધાન છે તેમાં શું કીધું છે? રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. 6 નહીં, પરંતુ કેટલા? તો કે દર 2 વર્ષે થાય છે. એટલે ચોથું વિધાન છે તે કેવું છે? ખોટું છે. ને પાંચમું વિધાન પણ કેવું છે? સાચું છે. આપણે શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. એટલે જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1, 2, 3 અને 5. પ્રશ્ન નંબર 83, નીચેના પૈકી કયો ડેમ એ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ રામી, ઓપ્શન બી સરદાર સરોવર, ઓપ્શન સી ધોલી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આ સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. એટલે જવાબ થશે ઓપ્શન બી સરદાર સરોવર ડેમ. પ્રશ્ન નંબર 84, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? ઓપ્શન એ નેરોબી કેન્યા, ઓપ્શન બી જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકા, ઓપ્શન સી કેરો ઇજિપ્ત અને ઓપ્શન ડી જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOનું વડું મથક ક્યાં આવેલું છે? યસ, જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 85, મધ્યકાલીન સમયમાં ચોળા સામ્રાજ્યની સ્થાપના કોણે કરેલ હતી? ઓપ્શન એ આદિત્ય પ્રથમ, ઓપ્શન બી આદિત્ય દ્વિતીય, ઓપ્શન સી વિજયલ્યા પ્રથમ અને ઓપ્શન ડી કરાઈકલ. તો કોણે કરેલ હતી? યસ, વિજયલ્યા પ્રથમે કરેલ હતી. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 86, PILનું પૂરું નામ શું છે? ઓપ્શન એ પ્રાઇવેટ ઇશ્યુ લિટિગેશન,
ઓપ્શન બી પર્સનલ ઇન્ટરેસ્ટ લિટિગેશન, ઓપ્શન સી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન અને ઓપ્શન ડી પબ્લિક ઇન્ટરેસ્ટ લાયલેબિલિટી. તો આનો જવાબ શું થશે? તો કે PILનું પૂરું નામ શું છે? યસ, એનું નામ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. પ્રશ્ન નંબર 87, અલકનંદા અને ભાગીરથીથી પરસ્પર કયા સ્થળે મળે છે કે જ્યાં ગંગા નામેથી ઓળખાય છે? ઓપ્શન એ દેવપ્રયાગ, ઓપ્શન બી વિષ્ણુપ્રયાગ, ઓપ્શન સી અર્જુન પ્રયાગ અને ઓપ્શન ડી અલકાપ્રયાગ. તો કયા નામથી ઓળખાય છે? યસ, દેવપ્રયાગના નામેથી ઓળખાય છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 88, વિશ્વ ડોપિંગ વિરોધી સંસ્થા WADA દ્વારા માન્યતા પ્રાપ્ત એથ્લેટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ સ્થાપિત કરનાર વિશ્વનો 17મો દેશ કયો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ભારત અને ઓપ્શન ડી શ્રીલંકા. તો કયો દેશ છે? યસ, ભારત દેશ છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 89, કચ્છી નવું વર્ષ ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ અષાઢી બીજ, ઓપ્શન બી ઉત્તરાયણ, ઓપ્શન સી બેસતું વર્ષ અને ઓપ્શન ડી કચ્છના અષાઢી બીજ. તો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 90, પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેના પૈકી કયું તત્વ આવશ્યક છે? ઓપ્શન એ કોબાલ્ટ, ઓપ્શન બી નિકલ, ઓપ્શન સી ઝિર્કોનિયમ અને ઓપ્શન ડી કોઈ પણ નહીં. તો કયું પરમાણુ આવશે? યસ, કોબાલ્ટ આવશે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 91, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે? ઓપ્શન એ 74મો બંધારણીય સુધારો 1973, ઓપ્શન બી 73મો બંધારણીય સુધારો 1973, ઓપ્શન સી 73મો બંધારણીય સુધારો 1992, ઓપ્શન ડી 73મો બંધારણીય સુધારો 1993. તો જવાબ થશે ઓપ્શન સી 73મો બંધારણીય સુધારો 1992. પ્રશ્ન નંબર 92, લુણી નદી એ પુષ્કર સરોવર પાસેથી ઉદ્ભવે છે અને નીચે પૈકી ક્યાં મળે છે? ઓપ્શન એ કચ્છનું રણ, ઓપ્શન બી અરબ સાગર, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન એ કચ્છનું રણ. પ્રશ્ન નંબર 93, ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે? ઓપ્શન એ ગૃહ મંત્રાલય, ઓપ્શન બી શિક્ષણ મંત્રાલય, ઓપ્શન સી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ઓપ્શન ડી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય. તો જવાબ થશે ઓપ્શન એ ગૃહ મંત્રાલય. પ્રશ્ન નંબર 94, ઉપનિષદો ખાલી જગ્યા વિષયના પુસ્તકો છે? ઓપ્શન એ રાજનીતિ, ઓપ્શન બી દર્શનશાસ્ત્ર, ઓપ્શન સી ચિકિત્સા વિજ્ઞાન, ઓપ્શન ડી સામાજિક જીવન. તો શેનો છે આ વિષય? ઉપનિષદો છે તે શેનો વિષયના પુસ્તકો છે? તો કે રાજનીતિના, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 95, ખાલી જગ્યા દેશના બંધારણના ઘડાયેલા કાયદાઓના આધારે ભારતના નાગરિકોને ન્યાય સુનિશ્ચિત કરે છે? ઓપ્શન એ ન્યાયતંત્ર, ઓપ્શન બી ધારાસભા, ઓપ્શન સી કારોબારી અને ઓપ્શન ડી કેન્દ્ર. તો જવાબ થશે ઓપ્શન એ ન્યાયતંત્ર. પ્રશ્ન નંબર 96, ડોકલામ વિવાદ ભારત અને કયા દેશ વચ્ચે ચાલી રહ્યો છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી ભૂટાન અને ઓપ્શન ડી પાકિસ્તાન. તો ડોકલામ વિવાદ છે તે ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 97, IPLના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો? ઓપ્શન એ ઋષભ પંત, ઓપ્શન બી વૈભવ સૂર્યવંશી, ઓપ્શન સી દેવદત્ત પડિક્કલ અને ઓપ્શન ડી શુભમન ગિલ. તો આનો જવાબ થશે ઓપ્શન બી વૈભવ સૂર્યવંશી. પ્રશ્ન નંબર 98, નીચેના પૈકી કયા 15મી સદીના ગુજરાતી ભક્તિ કવિ છે? ઓપ્શન એ પ્રેમાનંદ ભટ્ટ, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી નરસિંહ રાવ અને ઓપ્શન ડી નાનાલાલ દલપતરામ કવિ. તો 15મી સદીના ભક્તિ કવિ કોણ છે? યસ, નરસિંહ મહેતા, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 99, રસાયણશાસ્ત્રમાં શુદ્ધિકરણ પરિષ્ઠરણના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 7, ઓપ્શન સી 6 અને ઓપ્શન ડી 8. તો કેટલા પ્રકાર છે? યસ, 6 પ્રકાર છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 100, ખાલી જગ્યા એ તમામ આદર્શોને સમાવેશ કરે છે જેને
રાજ્યએ અનુસરવા જોઈએ અને દેશ માટે નીતિઓ ઘડતી વખતે અને કાયદા ઘડતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. ઓપ્શન એ મૂળભૂત અધિકારો, ઓપ્શન બી મૂળભૂત ફરજો, ઓપ્શન સી રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો એટલે કે DPSP અને ઓપ્શન ડી બંધારણ. તો આનો જવાબ થશે ઓપ્શન સી રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 101. ખનિજોને મુખ્યત્વે કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 1. ધાત્વિક ખનિજો, 2. અધાત્વિક ખનિજો, 3. સંચાલન શક્તિનો ખજાનો. ઓપ્શન એ 1 અને 3, ઓપ્શન બી 1 અને 2, ઓપ્શન સી 2 અને 3 અને ઓપ્શન ડી 1, 2 અને 3. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 102. નીચેના પૈકી કયો દેશ અથવા તો કયા દેશો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્ય નથી? ઓપ્શન એ સીલેન્ડ, ઓપ્શન બી ક્રિસ્ટિનિયા, ઓપ્શન સી ક્રિમિયા અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો આનો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 103. કાળચક્ર વિધિ નીચેના પૈકી કયા ધર્મ સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ હિન્દુ, ઓપ્શન બી બૌદ્ધ, ઓપ્શન સી જૈન અને ઓપ્શન ડી ઇસ્લામ. તો કયા ધર્મ સાથે જોડાયેલ છે? બૌદ્ધ ધર્મ સાથે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 104. પક્ષપલટા વિરોધી જોગવાઈઓ ભારતના બંધારણમાં નીચેનામાંથી કઈ અનુસૂચિમાં કરવામાં આવી છે? ઓપ્શન એ બીજી અનુસૂચિ, ઓપ્શન બી 5મી અનુસૂચિ, ઓપ્શન સી 8મી અનુસૂચિ અને ઓપ્શન ડી 10મી અનુસૂચિ. તો કઈ અનુસૂચિમાં કરવામાં આવેલ છે? યસ, ઓપ્શન ડી 10મી અનુસૂચિમાં કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 105. લઘુ હિમાલયને અન્ય કયા નામે પણ ઓળખવામાં આવે છે? ઓપ્શન એ બાહ્ય હિમાલય, ઓપ્શન બી હિમાદ્રી, ઓપ્શન સી શિવાલિક અને ઓપ્શન ડી હિમાચલ. તો તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે લઘુ હિમાલયને? તો કે હિમાચલના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 106. કયો દેશ 2026માં ભારતને 2 શિકાનસેન ટ્રેન સેટ E5 અને E3 શ્રેણી વિના મૂલ્યે આપી રહ્યો છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી રશિયા અને ઓપ્શન ડી અમેરિકા. તો આમાં જવાબ શું થશે? યસ, જવાબ થશે ઓપ્શન બી જાપાન. પ્રશ્ન નંબર 107. કોણે વર્ષ 2025નો પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી? ઓપ્શન એ શ્રી પંકજ શાહ, ઓપ્શન બી શ્રી તુષાર શુક્લ, ઓપ્શન સી શ્રી રતન પારીમુ અને ઓપ્શન ડી શ્રી વિનાયક લોહાની. તો કોને મળેલ નથી? તો કે શ્રી પંકજ શાહને મળેલ નથી, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 108. નેનો ટેકનોલોજી ખાલી જગ્યામાં ઉપયોગી થઈ શકે? ઓપ્શન એ ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે, ઓપ્શન બી દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે, ઓપ્શન સી સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજ માટે અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો આનો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 109. ભારતની સર્વોચ્ચ અદાલત અસ્તિત્વમાં આવી અને તેની પ્રથમ બેઠક ખાલી જગ્યાના રોજ યોજાઈ હતી? ઓપ્શન એ 15 મે 1952, ઓપ્શન બી 28 જાન્યુઆરી 1950, ઓપ્શન સી 15 માર્ચ 1948, ઓપ્શન ડી 14 નવેમ્બર 1947. આનો જવાબ થશે ઓપ્શન બી 28 જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 110. રાઇડર કપ કઈ રમતમાં અપાય છે? ઓપ્શન એ ગોલ્ફ, ઓપ્શન બી ક્રિકેટ, ઓપ્શન સી હોકી અને ઓપ્શન ડી ટેનિસ. તો રાઇડર કપ છે તે કઈ રમતમાં અપાય છે? યસ, ગોલ્ફ રમતમાં અપાય છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 111. ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદી તૈયાર કરવાનું કામ નીચેનામાંથી કયા એકમ દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ જિલ્લા કલેક્ટર, ઓપ્શન બી કેન્દ્ર ચૂંટણી આયોગ, ઓપ્શન સી જિલ્લા વિકાસ અધિકારી અને ઓપ્શન ડી રાજ્ય ચૂંટણી આયોગ. તો કોના દ્વારા કરવામાં આવે છે? યસ, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 112. ચંદ્રગુપ્ત પહેલાનો શાસનકાળ વર્ષ ખાલી જગ્યામાં શરૂ થયો હતો?
ઓપ્શન એ ઈસવીસન 367, ઓપ્શન બી ઈસવીસન 305, ઓપ્શન સી ઈસવીસન 307 અને ઓપ્શન ડી ઈસવીસન 320. તો ચંદ્રગુપ્ત પહેલાનો શાસનકાળ વર્ષ ક્યારે શરૂ થયો હતો? યસ, ઈસવીસન 320માં શરૂ થયો હતો. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 113. 73માં અને 74માં બંધારણીય સુધારાનો મુખ્ય ઉદ્દેશ નીચેના વિકલ્પમાંથી પસંદ કરો. ઓપ્શન એ માર્ગદર્શન, ઓપ્શન બી કેન્દ્રીકરણ, ઓપ્શન સી વિકેન્દ્રીકરણ અને ઓપ્શન ડી જવાબદારી. તો આનો જવાબ થશે ઓપ્શન સી વિકેન્દ્રીકરણ. પ્રશ્ન નંબર 114. ભારતનું કયું રાજ્ય સૌથી વધુ રાજ્યો સાથે સીમા ધરાવે છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો સૌથી વધુ બીજા રાજ્યો સાથે કોઈ રાજ્યની સીમા ધરાવતું રાજ્ય હોય તો તે રાજ્ય છે ઉત્તર પ્રદેશ. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 115. ભારતના નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળનો કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી હોય તે દરમિયાન કોની સંમતિ વિના વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકશે નહીં? ઓપ્શન એ મુખ્યમંત્રી, ઓપ્શન બી મુખ્ય સચિવ, ઓપ્શન સી વડાપ્રધાન અને ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. આનો જવાબ થશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 116. કયું રાજ્ય ભારતનું પ્રથમ ગ્રામ સ્તરીય પ્રાચીન વસ્તુઓનું સર્વેક્ષણ પૂર્ણ કરશે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી કેરળ. તો જવાબ થશે ઓપ્શન બી કર્ણાટક. પ્રશ્ન નંબર 17. ભારતીય બંધારણ મુજબ નાણાં કમિશનની રચના કરવાની સત્તા કોની છે? ઓપ્શન એ નાણામંત્રીની, ઓપ્શન બી લોકસભાના સ્પીકરની, ઓપ્શન સી કેબિનેટ સચિવની અને ઓપ્શન ડી રાષ્ટ્રપતિની. તો જવાબ થશે ઓપ્શન બી લોકસભાના સ્પીકરની. પ્રશ્ન નંબર 118. મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી પણ ઓળખાય છે? ઓપ્શન એ ચક્ર મંદિર, ઓપ્શન બી રથ મંદિરો, ઓપ્શન સી દ્વાર મંદિરો, ઓપ્શન ડી છત્ર મંદિરો. તો જવાબ થશે ઓપ્શન બી રથ મંદિરો. પ્રશ્ન નંબર 119. ઉપસરપંચની ચૂંટણી કોણ કરે છે? ઓપ્શન એ સરપંચ અને ગ્રામજનો, ઓપ્શન બી ચૂંટાયેલા સભ્યો, ઓપ્શન સી ગ્રામજનો અને ઓપ્શન ડી સરપંચ. તો આનો જવાબ થશે ઓપ્શન બી ચૂંટાયેલા સભ્યો ઉપસરપંચની ચૂંટણી કરે છે. પ્રશ્ન નંબર 120. દૃશ્યમાન રંગોના વર્ણપટમાં કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે? ઓપ્શન એ વાદળી, ઓપ્શન બી જાંબલી, ઓપ્શન સી લાલ અને ઓપ્શન ડી નારંગી. તો આનો જવાબ થશે ઓપ્શન સી લાલ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.